નવસારી શહેરમાં ગત રાતથી શરૂ થયેલા અવિરત વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટી ભયજનક સ્તર તરફ આગળ વધી રહી છે। સ્થિતિને ધ્યાને રાખી મેયર અને અધિકારીઓએ વોટર લોગિંગવાળા વિસ્તારોની મુલાકાત લીધી છે, જ્યારે ડ્રેનેજ ચોકઅપ દૂર કરવા એન્જિનિયરોની ટીમો કામે લાગી છે। હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈને સ્થળાંતર કરવાની જરૂર પડી નથી। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખીચડીની વ્યવસ્થા કરાઈ છે, તેમજ નાગરિકોને કામ વિના ઘર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। પૂર્ણા નદીની પરિસ્થિતિ પણ જે છે હવે ભયજનક તરફ જઈ રહી છે। સવારે હું અને મેયરશ્રી બંને મુલાકાત લીધી છે। જે એરિયામાં વોટર લોગિંગ હતા એ તમામ એરિયાની મુલાકાત લેવામાં આવેલી છે અને જ્યાં જ્યાં પણ કોઈ જગ્યાએ મેન હોલ્સ અથવા મશીન હોલ્સ અથવા ડ્રેનેજની ચોકઅપ હોય એ અમારા એન્જિનિયરો સાથે ટીમ સાથે એ અમે ખોલાવેલા છે। આશ્રય સ્થાનોમાં હજી સુધી કોઈ આવેલા નથી। પરિસ્થિતિ જે છે અત્યારે કંટ્રોલ હેઠળ છે, તેમ છતાં પણ અમે આજે ખીચડીની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને જે જગ્યા પણ અસરગ્રસ્ત હશે ત્યાં અમે ખીચડીની વ્યવસ્થા ઉપલબ્ધ